રાજ્યમાં ખોટા જાતિના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે। સુરત અંતરિયાળ વિસ્તારમાં માંગરોળ તાલુકામાં પણ તાજેતરમાં યોજાયેલ જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે, આ ચૂંટણીમાં ખોટા જાતિના પ્રમાણપત્ર રજૂ કરીને સરપંચ બન્યા હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। માંગરોળ તાલુકાનું જે નંદાવ ગામ આવેલું છે, આ નંદાવ ગામની જે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી, જ્યાં વિજેતા ઉમેદવાર છે તેઓ દ્વારા ખોટા જાતિના પ્રમાણપત્ર રજૂ કરીને ચૂંટણી જીત્યો હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે। આદિવાસી સમાજના આગેવાન સ્નેહલ વસાવા છે। સ્નેહલભાઈ, ખાસ કરીને જે આક્ષેપો કરવામાં આવ્યા છે, જે ખોટા પ્રમાણપત્રો રજૂ કરીને સરપંચ બન્યા હોય તે પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે, શું કહેશો? આ આક્ષેપો જે છે એ ફક્ત આક્ષેપો નથી, પરંતુ અમે તમામ પુરાવા ભેગા કરીને અમે સોશિયલ મીડિયામાં બહાર પાડ્યું હતું। ત્યારે આજે પણ મારા પાસે પુરાવા છે અને પુરાવાના આધારે જ અમે આ બાબત મીડિયામાં કહી હતી। ત્યારે 2002ની મતદાર યાદીમાં આ જ ભાઈના, આપ તમે જોઈ શકો છો આમાં નીરુબેન અને કનૈયાભાઈ એ જે છે એમના માતા પિતા છે, અને હાલની લેટેસ્ટ જે મતદાર યાદી પ્રમાણે આપણે જોઈએ તો એમાં પણ એમનું નામ વસાવા થઈ ચૂક્યું છે, એમની અટક વસાવા બતાવે છે। અને જે એમના પર જે ખોટા જે પણ ક્રિમિનલ કેસ છે એ ક્રિમિનલ કેસમાં પણ એમનું વસાવા નામ ઉલ્લેખ છે, એ પણ આપણા પાસે એના પણ પુરાવા છે। તે ઉપરાંત કોસંબા ગ્રામ પંચાયતમાં વોર્ડ સભ્ય તરીકે જે દિનેશભાઈ જે ફરજ બજાવે છે એ પણ ચાલુ વોર્ડ સભ્ય છે, એ પણ ફરજ બજાવે છે, તો એમના પણ અમારા પાસે તમામ પુરાવા છે। એ પુરાવા પણ હું તમને બતાવું છું। આ જે મતદાર યાદીમાં છે એ તમે જોઈ શકો છો, એમાં દિનેશભાઈ વસાવા લખેલું છે। આ ભાઈ ખરેખર જોવા જઈએ તો એ ભાઈ ઠાકોર આવે છે, અને ઠાકોરમાંથી એ પણ વસાવા થયેલા છે, એ પણ આપણા પાસે તમામ પુરાવા છે। તાજેતરમાં જે ચૂંટણી યોજાઈ હતી, આ ચૂંટણીમાં જેમના પર આક્ષેપો કરવામાં આવ્યા છે, વિજેતા સરપંચ અને જે સભ્ય છે, વર્ષ 2002ની જે મતદાર યાદી છે, આ મતદાર યાદીમાં આ જે વિજેતા ઉમેદવારો છે તેઓનો સમાવેશ છે તે અનુસૂચિત જાતિમાં થતો ન હતો, પરંતુ ત્યારબાદ જે કહી શકાય કે જે ચૂંટણી યોજાઈ અને તેમાં તેમનો સમાવેશ અનુસૂચિત જાતિમાં કરવામાં આવ્યો છે। એટલે કે જે બિન આદિવાસી અને આદિવાસી આ બંને જે મુદ્દાઓ છે તેમાં તેમનો આદિવાસી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે, અને તે વાતને લઈને જે આક્ષેપો કરવામાં આવ્યા છે, ખાસ કરીને આજે માંગરોળ ખાતે જે માંગરોળના જે ધારાસભ્ય છે ગણપતભાઈ વસાવા, જેઓ ભાજપના એસટી સેલના પ્રદેશ પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, અને બીજી તરફ આ પ્રકારે જ્યારે ખોટા આદિવાસી એટલે કે જે અનુસૂચિત જાતિમાં જે ખોટા લોકો છે તેઓનો સમાવેશ કરવામાં આવતો હોય, જે વાતનો આજે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે આક્ષેપો કરવામાં આવ્યા છે। સ્નેહલભાઈ, ખાસ કરીને માંગરોળ ખાતે આજે કાર્યક્રમ પણ યોજાઈ રહ્યો છે। માંગરોળના જે ધારાસભ્ય છે, ગુજરાત પ્રદેશ પ્રમુખ એસટી સેલના પ્રમુખ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે, અને આજે કાર્યક્રમમાં જ્યારે તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે, બીજી તરફ ખોટા જાતિના પ્રમાણપત્રો છે તે આપવામાં આવી રહ્યા છે, આ મુદ્દે શું કહેશો? આ મુદ્દે જોવા જઈએ તો આ મુદ્દો ખૂબ ગંભીર છે, અને આદિવાસી સમાજે આ મુદ્દા પર આવનારા સમયમાં વિચાર વિમર્શ કરવો પડશે। કારણ કે આજે અત્યારે આપણા પાસે કોસંબામાં 2 કિસ્સા આવ્યા છે, એ બંને કિસ્સામાં આપણે જોઈએ તો એ બંને લોકો એક જવાબદાર બંધારણીય પદ પર છે, અને આદિવાસીની આરક્ષિત સીટ પરથી જો આ ગેર આદિવાસી જો આનો લાભ લેતા હોય તો આ ખૂબ નિંદનીય બાબત છે, અને આવનારા સમયમાં આદિવાસી સમાજે આ બાબતે વિચારવું પડશે। થોડા સમય પહેલાં ભારતીય જનતા પાર્ટીના જ એક નેતાએ આક્ષેપો કરેલા હતા, અને એ આક્ષેપો આજે અમને ક્યાંક ને ક્યાંક સાચા હશે એવું અમને લાગી રહ્યું છે। સ્નેહલભાઈ, ખાસ કરીને આજે આપના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, તપાસ કરવામાં આવ્યા, અને તપાસમાં આજે વાત છે સાચી પુરવાર થાય તો જે ચૂંટાયેલા જે સરપંચ છે, સભ્ય છે, તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? જે ચૂંટાયેલા સરપંચ છે અને સભ્ય છે એને તાત્કાલિક ધોરણે પદ પરથી બરખાસ્ત કરવામાં આવે, એ જ અમારી માંગણી છે। જો તપાસ કરવામાં આવે અને તપાસમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે, આ આક્ષેપો
સાચા સાબિત થાય તો જે સરપંચ છે, વિજેતા સરપંચ છે અને સભ્ય છે તેઓને હોદ્દા પરથી દૂર કરવામાં આવે તે પ્રકારેની માંગણી કરવામાં આવી રહી છે. સ્વાભિમાન સાથે હું નલિન ચૌધરી, માંગરોળ, સુરત.